ઓકે ફ્રેન્ડ્સ, આપણે સેકન્ડ સેશન શરૂ કરીએ. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું કે લેંગ્વેજ શું છે, એમાં સિમ્બોલ્સ વપરાય છે, વર્ડ્સ હોય છે, સેન્ટેન્સીસ હોય છે. કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરનો ડિફરન્સ આટલું આપણે જોયું. હવે આજે આપણે જોઈશું બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે સેકન્ડ સેશનમાં જોઈશું બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, memory, types of memory, variables and constants, types of variables, memory allocated to a variable, data types, algorithm and flowchart. તો સૌથી પહેલા જોઈએ આપણે ડેફિનેશન જોઈ કે what is computer. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડેફિનેશન જોઈ હતી કે ભાઈ computer is an electronic device which takes data as an input, performs arithmetic and logical operations on it, and gives information as an output. So basically we have seen there are three parts of the computer. For example, if we say one part is input, other part is process, and the third part is output. Input, process and output. આ જે પ્રોસેસ પાર્ટ છે એને આપણે કહીશું સીપીયુ. સીપીયુ નો મતલબ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ સીપીયુ ની અંદર પાછા ત્રણ ભાગ હોય. એકને કહેવાય સીયુ, બીજું છે ઈએલયુ અને ત્રીજું છે મેમરી. ઓકે, આઉટપુટ ડિવાઇસ તરીકે આપણી પાસે હોઈ શકે મોનિટર, પ્રિન્ટર, સેટઅપ. ઇનપુટ ડિવાઇસ તરીકે આપણી પાસે હોઈ શકે કીબોર્ડ, માઉસ. તો આપણે આ રીતે વાત થઈ કે આપણે ડેટા ઇનપુટ કરી શકીએ, કીબોર્ડથી પણ કરી શકીએ, માઉસથી પણ કરી શકીએ. વચ્ચેનો જે ભાગ છે એને સીપીયુ કહેવામાં આવે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એની અંદર ત્રણ વસ્તુ હોય બેઝિકલી. એક છે સીયુ એટલે કંટ્રોલ યુનિટ, અને બીજું છે ઈએલયુ arithmetic and logical unit. ઓકે, અને ત્રીજો ભાગ છે મેમરી, જે આપણે આગળ જોઈશું પછી. ઓકે, અને ત્રીજો ભાગ છે મેમરી, એ આપણે હમણાં પછી જોઈએ. ઓકે, તો કમ્પ્યુટરમાંથી ઇનપુટ ડિવાઇસમાંથી ડેટા જાય કમ્પ્યુટરમાં, અથવા આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ઇનપુટ ડિવાઇસ પરથી કમ્પ્યુટર ડેટા લે, બરાબર, એને અહીંયા પ્રોસેસ કરે અને આઉટપુટ ડિવાઇસમાં એ આપે. આઉટપુટ ડિવાઇસમાંથી ડેટા જાય પણ ખરો, એટલે કે આઉટપુટ ડિવાઇસમાં આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપી હોય એમાંથી કંઈક આપણે કીબોર્ડ પરથી ઇનપુટ કરીએ એટલે કમ્યુનિકેશન બોથ ધ સાઇડ્સ હોય. ભલે આપણે ઇનપુટ કરીએ પણ એ આપણને દેખાય આઉટપુટ ડિવાઇસમાં. ઓકે, તો કમ્પ્યુટરમાં મુખ્યત્વે ત્રણ ભાગ: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. લેટ મી રાઇટ ઇનપુટ, ઇનપુટ, સીપીયુ અને આઉટપુટ. ઇનપુટમાં આપણને ખબર છે કીબોર્ડ છે, માઉસ છે, આના દ્વારા આપણે ઇનપુટ કરી શકીએ છીએ. સીયુ એટલે કંટ્રોલ યુનિટ, જે સામાન્ય રીતે દરેક પ્રોસેસને કંટ્રોલ કરે છે. ઈએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આપણે જો ડેફિનેશન યાદ કરીએ તો આપણે એમાં કીધું હતું કે ભાઈ કમ્પ્યુટર છે એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ કરી શકે. તો જે ગણતરી અને પ્રોસેસ થાય છે એને આપણે ઈએલયુ કહીએ. અને બીજું આ જે મેમરી છે, હવે સીપીયુ ની અંદર આ જે મેમરી બતાવી છે એ આ ગણતરી દરમિયાન વચ્ચે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરવાની જરૂર પડે તો એને આપણે આ મેમરી કહીએ. એટલે આને મેઇન મેમરી કહેવાય. હમણાં આગળ આપણે મેમરીની ટાઈપ્સ જોઈશું ત્યારે તમને સમજાવીશું. અને આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, પ્રિન્ટર વગેરે. તો
તો અહીંયાથી કોઈ ડેટા લે, અહીંયા પ્રોસેસ થાય અને અહીંયા આપણને આઉટપુટ મળે. ઓકે, હવે આગળ જોઈએ આપણે મેમરી. ઓકે, તો મેમરી વિશે આપણે જાણીએ છીએ. મેમરીનો ઉપયોગ શું? ડેટા સ્ટોર કરવા માટે. એટલે કે એવી સ્પેસ છે કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ. ઓકે, સો મેમરી મીન્સ સ્પેસ where we can store data. તો મેમરી એવી વસ્તુ છે કે જેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ. હવે આપણે જ્યારે મોબાઈલ ખરીદીએ છીએ ત્યારે બજારમાં આપણે મોબાઈલ લેવા જઈએ છીએ તો એના સ્પેસિફિકેશન્સ આપણે પૂછીએ છીએ અને આપણને ખબર છે કે ઘણીવાર આપણને એવું કહે છે કે ભાઈ મેમરી કેટલી છે, તો કે 2 GB 32 GB અથવા કે ભાઈ 4 GB 64 GB. અને આનો મતલબ પણ તમને ખબર છે કે ભાઈ આ મેઇન મેમરી છે અથવા ઇન્ટરનલ મેમરી છે અને આ એક્સટર્નલ મેમરી છે અથવા સેકન્ડરી મેમરી છે. તો આ બે પ્રકારની જે મેમરી છે એ મેમરીની ટાઈપ કહેવાય. તો મેમરી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. પ્રાઇમરી મેમરી અથવા એના બીજા નામ પણ છે, મેઇન મેમરી અને બીજી જે છે એ સેકન્ડરી મેમરી. અથવા ઓક્સિલરી મેમરી. પ્રાઇમરી મેમરી અને ઓક્સિલરી મેમરી અથવા મેઇન મેમરી, સેકન્ડરી મેમરી. તો જે તમે 2 GB કહી રહ્યા છો જેને આપણે મેઇન મેમરી કહેવામાં આવે છે અને જેને તમે 32 GB કે 64 GB કહો છો એને આપણે સેકન્ડરી મેમરી કહેવામાં આવે છે. આ બે મેમરીમાં ફેર શું? તો આ જે મેમરી છે સેકન્ડરી મેમરી એ પરમેનન્ટ ડેટા સ્ટોર કરી શકે. તો તમે જે કઈ ડેટા તમારા મોબાઈલમાં સ્ટોર કરો છો એ બધા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં જ થાય છે, સેકન્ડરી મેમરીમાં જ સ્ટોર થાય છે. પ્રાઇમરી મેમરીમાં કશું સ્ટોર થઈ શકતું નથી. એટલે કેન નોટ સ્ટોર પરમેનન્ટલી. તો મેમરીમાં જો પરમેનન્ટલી કશું સ્ટોર ના કરી શકાતું હોય તો એનો ઉપયોગ શું? એનો ઉપયોગ એ કે જ્યારે કોઈ પણ પ્રોસેસ થતી હોય એ સમય દરમિયાન જો તમારે કોઈ મેમરીની જરૂર પડે તો એને આપણે પ્રાઇમરી મેમરી કહીએ છીએ. અને મોટા ભાગના તમે નામ પણ એનું સાંભળેલું હશે કે જેને આપણે રેમ કહીએ છીએ. અને આ રેમ નું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. એટલે હવે તમે મેઇન મેમરી કહો કે રેમ કહો, બંનેનો મતલબ સરખો છે. માની લો કે તમે કોઈ એપ્લિકેશન ઓપન કરો છો તો એ એપ્લિકેશન ઓપન કરો એટલે એ એપ્લિકેશન જે છે એ પરમેનન્ટલી ક્યાં સ્ટોર થયેલી છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં. જ્યારે તમે એને ઓપન કરો છો, જ્યારે તમે એને એક્ટિવેટ કરો છો ત્યારે એ ક્યાં આવી જાય છે? પાછી પ્રાઇમરી મેમરીમાં. એટલે સેકન્ડરી સ્ટોરેજમાંથી પ્રાઇમરી મેમરીમાં લાવવામાં આવે છે અને પછી પ્રોસેસ કરવામાં આવે. તમારે કોઈ પીડીએફ ફાઇલ ઓપન કરવી હોય તો તમારી ફાઇલ અને જે એક્રોબેટ રીડર છે એ બંને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પર સ્ટોર થયેલા છે. બરાબર? એપ્લિકેશન અને ફાઇલ બંને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પર સ્ટોર થયેલા છે. હવે તમે જ્યારે એને ઓપન કરો છો તો સૌથી પહેલા તમારી એપ્લિકેશન આવે અને ત્યાર પછી એમાં તમે ઓપન કરો એટલે ફાઇલ આવે. તો ફાઇલ અને એપ્લિકેશન એ બંને ક્યાં સ્ટોર થયેલું હોય? મેઇન મેમરી. તો મેમરીના મુખ્યત્વે બે ભાગ, મેઇન મેમરી અને સેકન્ડરી મેમરી. મેઇન મેમરી જે છે એ ડેટા સ્ટોર પરમેનન્ટલી કરી શકતું નથી. તમે કોઈ પણ એપ્લિકેશન ક્લોઝ કરો એટલે એમાંથી એ ડેટા નીકળી જાય. તમે સ્વિચ ઓફ કરો એટલે મેમરી 0 થઈ જાય, એમાં કશું જ સ્ટોર થયેલું રહે નહીં.
સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કે જેમાં પરમેનન્ટલી તમે ડેટા સ્ટોર કરી શકો છો અને એમાં ડેટા સ્ટોર થયેલો રહી શકે છે. ઓકે, તો આ બે પ્રકારની મેમરી છે. આ પ્રાઇમરી મેમરી છે જેને આપણે રેમ કહીએ છીએ અને સામાન્ય રીતે સેકન્ડરી મેમરી જે છે એને કમ્પ્યુટરની અંદર આપણે હાર્ડ ડિસ્ક કહીએ છીએ, અથવા તમે પહેલાના જમાનામાં ફ્લોપી ડિસ્ક આવતી હતી અથવા તો સીડી આવતી હતી અથવા તો અત્યારે પેન ડ્રાઈવ આવે છે, તો એ બધી કેવી કહેવાય સેકન્ડરી મેમરી, કારણ કે એમાં આપણે પરમેનન્ટલી ડેટા સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, તો બે પ્રકારની મેમરી જોઈએ આપણે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે આગળ જોઈએ આપણે વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ્સ. વેરિયેબલ નામ પરથી જ આપણને ખબર પડે કે જેની કિંમત બદલાતી હોય એને આપણે વેરિયેબલ કહીએ, અને કોન્સ્ટન્ટ એટલે જેની કિંમત બદલાતી ના હોય એને આપણે કોન્સ્ટન્ટ કહીએ. દાખલા તરીકે આપણે પૂછીએ કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, તો આપણે કહીએ કે ભાઈ 25 years. તો 25 જે છે કોન્સ્ટન્ટ છે. 25 નો મતલબ 25. એનો મતલબ એવો ના થાય કે આ 24 હોઈ શકે, 36 હોઈ શકે, ના, 25 એટલે 25. તો આને શું કહેવાય? કોન્સ્ટન્ટ, જે બદલાય નહીં તે, એટલે કોન્સ્ટન્ટ. બરાબર. પણ હું એવું કહું કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, તો કે x years. તો x એ શું છે? વેરિયેબલ છે. x ની કિંમત 12 પણ હોઈ શકે, x ની કિંમત 33 પણ હોઈ શકે, x ની કિંમત 70 પણ હોઈ શકે. તો x ની કોઈ પણ કિંમત હોઈ શકે એટલે એને શું કહેવાય? વેરિયેબલ. 25 શું છે? કોન્સ્ટન્ટ છે. બરાબર. હવે માનો કે તમે કોઈ મેથેમેટિક્સ વિષયમાં માર્ક્સ મેળવ્યા 39, તો 39 એ શું છે? કોન્સ્ટન્ટ છે. પણ હું તમને એવું કહું કે ભાઈ મેથ્સમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા, તો કે ભાઈ મયંકે કેટલા માર્ક્સ મેળવ્યા, તો કે x માર્ક. તો x જે છે એ શું છે? વેરિયેબલ છે. x તમે કહો અથવા y કહો, બીજો વેરિયેબલ હોય એવું ના થાય કે બધે x ને જ વેરિયેબલ કહેવાય. y છે તો y વેરિયેબલ છે, એમાં એની કિંમત 39 પણ હોઈ શકે, એની કિંમત 52 પણ હોઈ શકે, એની કિંમત 72 પણ હોઈ શકે, એની કિંમત 38 પણ હોઈ શકે, એની કિંમત ઓન્લી 8 પણ હોઈ શકે. ઓકે, તો વેરિયેબલ એટલે જેની કિંમત બદલાય અને કોન્સ્ટન્ટ એટલે જેની કિંમત ન બદલી શકાય. ઓકે, તો વેરિયેબલ અને કોન્સ્ટન્ટનો ડિફરન્સ ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ કે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ. કમ્પ્યુટરમાં જ્યારે આપણે ડેટા સ્ટોર કરવો હોય ત્યારે આપણે વેરિયેબલનો ઉપયોગ કરવો પડે. તો કમ્પ્યુટરની દ્રષ્ટિએ વેરિયેબલ એટલે શું એ આપણે જોઈએ. તો કમ્પ્યુટરમાં શું છે? મેમરી છે કે જેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ. હવે મેમરીમાં તમે દાખલા તરીકે તમારા માર્ક સ્ટોર કર્યા 39, તમારી એજ સ્ટોર કરી 25, તમારું નામ સ્ટોર કર્યું મયંક. ઓકે, હવે પાછું આપણે જોઈતું હોય, આ વસ્તુ સ્ટોર એટલા માટે જ કરીએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે એને આપણે પાછું મેળવી શકીએ. હવે આને કોઈ પણ પ્રકારનું જો નામ ના આપો તો શું ખબર પડે કે કઈ વસ્તુ આપણે જોઈએ છે અથવા આપણે ક્યાંથી લેવી. એટલે આ જે ડેટા સ્ટોર કરીએ ને એને કોઈ નામ આપવામાં આવે, જેને શું કહેવામાં આવે? વેરિયેબલ કહેવામાં આવે. દાખલા તરીકે આને આપણે આપીએ માર્ક્સ. તો ભાઈ માર્ક્સ ઇક્વલ ટુ 25, એટલે તમે એમ કહો ભાઈ મને માર્ક્સ આપો તો એ 39 આપે. બરાબર. તમે એમ કહો કે એજ, તો એજ થઈ ગઈ 25. તમે એમ કહો નેમ, તો માર્ક્સ, એજ, નેમ એ બધા શું છે? વેરિયેબલ છે અથવા વેરિયેબલ નેમ છે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે આ શું છે? વેલ્યુ સ્ટોર કરેલી છે આપણે 39, 25, મયંક. તો કમ્પ્યુટરમાં આપણે 39 સ્ટોર કરીએ તો એને આપણે નામ આપવું પડે કે ભાઈ માર્ક્સ. પછી માનો કે ક્યાંક 25 સ્ટોર કરીએ તો એને આપણે નામ આપ્યું એજ. ક્યાંક આપણે મયંક સ્ટોર કર્યું તો એને નામ આપ્યું નેમ. ઓકે, તો સ્ટોર કર્યું એ ક્યાં કર્યું? મેમરીમાં. તો આ મેમરી લોકેશન છે, એમાં વેલ્યુ સ્ટોર કરવા માટે આ લોકેશનને જે નામ આપવામાં આવે એને શું કહેવાય? વેરિયેબલ અથવા વેરિયેબલ નેમ. વેરિયેબલ કો અથવા વેરિયેબલ નેમ. તો આ લોકેશનને શું નામ આપ્યું? એજ. તો એજ એ વેરિયેબલ છે. આ લોકેશનને શું નામ આપ્યું?
માર્ક્સ, તો માર્ક્સ એ વેરિયેબલ છે. આ લોકેશનને શું નામ આપ્યું? નેમ. તો નેમ એ વેરિયેબલ છે. તો હવે જો વેરિયેબલની આપણે ડેફિનેશન આપવી હોય તો આપણે એવી રીતે આપી શકીએ કે name given to a memory location is called a variable name. Or simply a variable. ઓકે, મેમરી લોકેશનને જે નામ આપવામાં આવે છે એને વેરિયેબલ કહેવામાં આવે છે અથવા વેરિયેબલ નેમ કહેવામાં આવે છે. હવે આપણે નામ આપ્યું માર્ક્સ, તો ત્યાં 39 સ્ટોર કરેલા છે. ઓકે, હવે માનો કે આપણે માર્ક્સ બરાબરમાં 49 સ્ટોર કરીએ તો 39 જતા રહે અને એને બદલે 49 આવી જાય. એ જે 25 લખી છે, માનો કે મારે 16 સ્ટોર કરવી છે તો 25 જતા રહેશે અને 16 સ્ટોર થશે. એનો મતલબ એવો થયો કે એક નામ જે છે એક જ વેલ્યુ સ્ટોર કરી શકે. તમે બીજી વેલ્યુ સ્ટોર કરવા જાઓ તો જૂની જતી રહે અને નવી આવી જાય. ઓકે, તો આપણે બીજું શું કહી શકીએ કે one variable can store only one value. એક વેરિયેબલ જે છે એ એક જ વેલ્યુ સ્ટોર કરી શકે. જો તમે બીજી સ્ટોર કરવા જાઓ તો જૂની જતી રહે. બરાબર? તો વેરિયેબલ ખબર પડી ગઈ. એમાં જે તમે વેલ્યુ સ્ટોર કરી છે એને આપણે શું કહેવાય? કોન્સ્ટન્ટ કહેવાય. કોન્સ્ટન્ટ એટલે એમાં જે એક્ચ્યુઅલ વેલ્યુ તમે સ્ટોર કરી છે, નામમાં મયંક સ્ટોર કરી છે તો મયંક છે કોન્સ્ટન્ટ છે. એજમાં 16 સ્ટોર કર્યું છે તો 16 એ કોન્સ્ટન્ટ છે. માર્ક્સમાં 49 સ્ટોર કર્યું છે તો 49 એ કોન્સ્ટન્ટ છે. ઓકે, ટાઈપ્સ ઓફ વેરિયેબલ. હવે આપણે જોયું કે વેરિયેબલમાં એક જગ્યાએ આપણે નંબર સ્ટોર કર્યા, 39 સ્ટોર કર્યા માર્ક્સ, એજ સ્ટોર કરી 25 અને નામમાં સ્ટોર કર્યું મયંક. તો મયંક પણ વેલ્યુ થઈ, 39 પણ વેલ્યુ થઈ અને 25 પણ વેલ્યુ થઈ. તો વેરિયેબલ જે છે એની ટાઈપ છે ને વેલ્યુના આધારે નક્કી થાય છે. જો તમે આંકડાઓ સ્ટોર કરતા હોવ તેને ન્યુમરિક કહેવાય. જો તમે આલ્ફાબેટ સ્ટોર કરતા હો તેને આલ્ફાબેટિક કહેવાય. તો વેરિયેબલના બેઝિકલી બે પ્રકાર, આલ્ફાબેટિક વેરિયેબલ અને ન્યુમરિક વેરિયેબલ. હજુ ત્રીજો પ્રકાર બેનું કોમ્બિનેશન છે, હું તમને આગળ બતાવું છું. એટલે પહેલા આપણે જોઈએ તો કયો વેરિયેબલ કહેવાય? ન્યુમરિક. બીજું છે આલ્ફાબેટિક. માનો કે આપણે જેમાં માત્ર નંબર્સ સ્ટોર કરવા હોય તો એને કેવા કહેવાય? ન્યુમરિક વેરિયેબલ કહેવાય. દાખલા તરીકે આપણે લખીએ કે એજ 25, માર્ક્સ 39, સેલેરી 25,000. તો આ બધા કેવા છે? કેવા છે? આ ન્યુમરિક છે. તો જેમાં આપણે માત્ર નંબર્સ સ્ટોર કરવાની જરૂર પડે એવી પ્રકારના વેરિયેબલને કેવા વેરિયેબલ કહેવાય? ન્યુમરિક વેરિયેબલ કહેવાય. જેમાં માત્ર આલ્ફાબેટ સ્ટોર કરવાની જરૂર પડે એને આલ્ફાબેટિક વેરિયેબલ કહેવાય. દાખલા તરીકે આપણે કહીએ નેમ. બરાબર? દાખલા તરીકે આપણે કહીએ સોસાયટી નેમ. એટલે કે આપણે કહીએ એરિયા.
તો આમાં આપણે જે ડેટા સ્ટોર કરીએ છીએ એમાં શું વપરાય છે? આલ્ફાબેટ્સ. એટલે આ જે વેરિયેબલ છે નેમ, સોસાયટી નેમ, એરિયા, એ કેવા વેરિયેબલ છે? આલ્ફાબેટિક વેરિયેબલ. જેમાં કેવા વેરિયેબલ વપરાય છે? ફક્ત આલ્ફાબેટ્સ. ઓકે, આમાં કેવા વેરિયેબલ્સ વપરાયા? ફક્ત ન્યુમેરિક. આમાં કેવા વેરિયેબલ વપરાયા? ફક્ત આલ્ફાબેટિક. પણ કેટલીક જગ્યાએ એવું બને કે આલ્ફાબેટિક ની પણ જરૂર પડે અને ન્યુમેરિક ની પણ જરૂર પડે. માની લો કે બંગલા નંબર, આપણે કહીએ A1, તો આલ્ફાબેટિક પણ વપરાય છે અને ન્યુમેરિક પણ વપરાય છે. બરાબર? એટલે આને શું કહેવાય? આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. ઓકે, આ વેરિયેબલને શું કહેવાય? આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ કહેવાય. હવે બે વસ્તુ સમજીએ. આ જે ન્યુમેરિક વેરિયેબલ્સ છે એમાં ફક્ત શું આવે છે? આંકડા આવે છે. એટલે એની ગાણિતિક પ્રક્રિયા કરી શકાય. સરવાળો, ભાગાકાર, ગુણાકાર, બાદબાકી. આપણે એવું કહીએ કે ભાઈ 3 વર્ષ પછી આની એજ કેટલી હશે? તો 25 + 3 28. આમાં 25 લખ્યા છે, આમાં કંઈક આપણે એડ કરી શક્યા. એટલે કે એરિથમેટિક ઓપરેશન્સ કરી શક્યા, ગાણિતિક પ્રક્રિયા કરી શક્યા. એટલે જે ન્યુમેરિક ડેટા ટાઈપ હોય, જે ન્યુમેરિક વેરિયેબલ હોય, એમાં તમે શું કરી શકો? ગાણિતિક પ્રક્રિયા કરી શકો. ઓકે, એરિથમેટિક ઓપરેશન્સ કરી શકાય. હવે આ જે નામ લખ્યું છે મયંક, દિવર્સી સોસાયટી, કુડાસન, એના પર કોઈ એરિથમેટિક ઓપરેશન્સ કરી શકાય? ના કરી શકાય. ઓકે, એટલે એરિથમેટિક ઓપરેશન્સ કરી શકાય નહીં. તો એરિથમેટિક ઓપરેશન્સ આના પર પોસિબલ બને નહીં. તો આના પર પોસિબલ બને? ના, આની પર પણ ના બને. ઓકે, અચ્છા, આની અંદર આલ્ફાબેટ પણ આવે છે અને ન્યુમેરિક પણ આવે છે. એટલે આપણે આને આલ્ફા ન્યુમેરિક કહીએ. તો આલ્ફાબેટ્સ જે છે એને આમાં સમાઈ શકાય? યસ. તો આપણે બેઝિકલી બે ભાગ પાડી દઈએ, ન્યુમેરિક વેરિયેબલ અને આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. આલ્ફાબેટિક છે એ આલ્ફા ન્યુમેરિકમાં આવી જ જાય છે. તમને એવું થાય કે તો પછી ન્યુમેરિક છે પણ આમાં આવી જ જાય છે ને? પણ ના, આલ્ફા ન્યુમેરિક લખ્યું હોય એની ગાણિતિક પ્રક્રિયા કરી શકાય નહીં. એટલે આપણે જેના પર એરિથમેટિક ઓપરેશન્સ કરવાની જરૂર પડે એને આપણે ન્યુમેરિક વેરિયેબલ કહીએ, અને જેના પર એરિથમેટિક ઓપરેશન્સ કરવાની જરૂર પડતી નથી એને આપણે આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ કહીએ. બરાબર? તો હવે આપણે બેઝિકલી બીજી કઈ ટાઈપ કહી દીધી? આલ્ફા ન્યુમેરિક. ઓકે, તો આમ ત્રણ છે ટાઈપ એની, પણ છતાં આપણે બે ટાઈપ જ ઉપયોગ કરીશું, ન્યુમેરિક અને આલ્ફા ન્યુમેરિક. આલ્ફા ન્યુમેરિકમાં આલ્ફાબેટિક આવી જ જાય છે. માની લો કે આલ્ફા ન્યુમેરિક હોય ને તમારે એમાં લખવું હોય, દાખલા તરીકે આલ્ફા ન્યુમેરિકમાં હોય એડ્રેસ. ઓકે, તો તમે એડ્રેસની અંદર આવું લખી જ શકો કે ઉદાસન બંગલા નંબર હોય, માનો કે 36 હોય તો ખાલી 36 પણ લખી શકાય. પણ બંગલા નંબરનો ઉપયોગ આપણે એરિથમેટિક ઓપરેશન્સમાં કરવાનો નથી. આપણે એવું નહીં કહી શકીએ કે 4 દિવસ પછી બંગલા નંબર 40 થઈ જશે. એટલે ભલે ફક્ત નંબર હોય પણ છતાં એનો એરિથમેટિક ઓપરેશન્સમાં ઉપયોગ ના કરવાનો હોય તો એને આપણે ક્યાં સમાઈશું? આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. ઓકે, તો વેરિયેબલના બે પ્રકાર, એક ન્યુમેરિક વેરિયેબલ અને આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. ન્યુમેરિક વેરિયેબલ ક્યારે વાપરીશું? જ્યારે એમાં માત્ર નંબર સ્ટોર કરવાના હોય અને એનો ગાણિતિક પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો હોય. આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ નંબર પણ આવી શકે, આલ્ફાબેટિક પણ આવી શકે, પણ જેનો ગાણિતિક પ્રક્રિયામાં ઉપયોગ ના કરવાનો હોય એને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું? આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. દાખલા તરીકે રોલ નંબર છે, તો રોલ નંબરને હું કઈ કેટેગરીમાં મૂકું? રોલ નંબર 1 થી 100 માં જ છે હું કહું તો એને કઈ કેટેગરીમાં મૂકું? આલ્ફા ન્યુમેરિક. કારણ
ભલે એમાં નંબર્સ 1 થી 100 જ આવવાના છે, પણ આનો એરિથમેટિક ઓપરેશન્સ એટલે ગાણિતિક પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો નથી, એટલે રોલ નંબરને પણ ક્યાં મૂકી શકાય? આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ. ઓકે, તો ન્યુમેરિક હોય કે આલ્ફાબેટિક હોય, જેનો ગાણિતિક પ્રક્રિયામાં ઉપયોગ થવાનો નથી એને આપણે આલ્ફા ન્યુમેરિક વેરિયેબલ કહીશું, અને જેમાં માત્ર ડિજિટ સ્ટોર કરવાના હોય અને જેનો ગાણિતિક પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો હોય એને આપણે કેવા વેરિયેબલ્સ કહીશું? ન્યુમેરિક વેરિયેબલ્સ કહીશું. તો કોન્સ્ટન્ટ્સની પણ આ જ રીતે ટાઈપ કરી શકાય. જે માત્ર ફિક્સ નંબર છે એને આપણે ન્યુમેરિક કોન્સ્ટન્ટ કહીશું, અને જેમાં કોઈ પણ આલ્ફાબેટ આવે છે ભલે પછી સાથે નંબર પણ હોય તો એને કેવા કોન્સ્ટન્ટ કહીશું? આલ્ફા ન્યુમેરિક કોન્સ્ટન્ટ કહીશું. ઓકે, હવે જ્યારે આપણે કમ્પ્યુટર સાથે કામ કરવું હોય ત્યારે આપણે કીધું એમ કે એરિથમેટિક એન્ડ લોજિકલ પ્રોસેસ પણ કરી શકીએ અને મેમરીમાં ડેટા પણ સ્ટોર કરી શકીએ. તો આપણે હમણાં પ્રોગ્રામની વાત કરી, હજુ ફરી ડિટેલમાં જોઈશું, પણ જ્યારે પણ પ્રોગ્રામમાં આપણે કોઈ પણ વેરિયેબલ વાપરીએ, વેરિયેબલ નેમ કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ, તો જ્યારે જ્યારે વાપરીએ ત્યારે કમ્પ્યુટર એને મેમરી આપે. ફરી યાદ કરીએ, મેં તમને કીધું હતું કે ભાઈ એજ જે છે 25 અમારે સ્ટોર કરવી છે તો હું મેમરીમાં સ્ટોર કરી શકું, તો એને નામ આપવું પડે. મેં નામ આપ્યું, માનો કે એજ. તો એ જે શું છે? વેરિયેબલ છે. 25 શું છે? એની વેલ્યુ છે. ઓકે, તો એજ જે વેરિયેબલ છે એને હું મારા કમ્પ્યુટરમાં ડિક્લેર કરું પ્રોગ્રામમાં. કેવી રીતે ડિક્લેર કરું આપણે પછી જોઈશું. તો એને મેમરી એલોકેટ થાય. ઓકે, હવે મેમરી એલોકેટ થાય તો કેટલી થાય? તો કે એ તમે એને કયા પ્રકારને ડેટા સ્ટોર કરવા માંગો છો એના પર આધાર રાખે. એટલે તમારે એ પણ કમ્પ્યુટરને કહેવું પડે કે ભાઈ હું આમાં કોઈ ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા માંગુ છું, હું આમાં આલ્ફા ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવા માંગુ છું, અને તમે એમ કહો કે ભાઈ મારે નામ જે છે એ આલ્ફાબેટિક વેલ્યુમાં સ્ટોર કરવું છે અને મારું નામ મોટામાં મોટું હશે 50 કેરેક્ટરથી વધારે નહીં હોય, તો તમે સાઈઝ કહો કે 50, તો એને એ જ પ્રમાણે મેમરી એલોકેટ થાય. ટૂંકમાં વેરિયેબલ જે છે એને પ્રોગ્રામ દરમિયાન મેમરીનું એલોકેશન થાય. કેટલું એલોકેશન થાય એ કોના પર આધાર રાખે? ડેટા ટાઈપ્સ ઉપર. કે તમારા ડેટા જે છે એની કઈ ટાઈપ છે, તમે કેવા પ્રકારનું વેલ્યુ સ્ટોર કરવા માંગો છો એના પર મેમરી એલોકેશન થાય. આ બધી બંને વસ્તુ આપણે ડિટેલમાં હમણાં આગળ જોઈશું. હવે નેક્સ્ટ જોઈએ આપણે એલ્ગોરિધમ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે એલ્ગોરિધમ સમજીએ પહેલા. એલ્ગોરિધમ એટલે એક પ્રોસેસ. એલ્ગોરિધમ એટલે આપણે કોઈ પણ પ્રોસેસ લખીએ, કોઈ પણ કાર્ય કરવા માટે પ્રોસેસ લખીએ સ્ટેપ બાય સ્ટેપ, એને એલ્ગોરિધમ કહેવાય. બહુ સિમ્પલ વસ્તુ છે. માનો કે આપણે, હું તમારામાંથી કોઈકને પૂછું કે ભાઈ ચા બનાવવા માટેની પ્રોસેસ કઈ, એટલે તમારામાંથી જેને આવડતું હશે એ મને કહેશે કે ભાઈ સૌથી પહેલા પાણી અને દૂધ, બરાબર? ત્યાર પછી એને ગરમ કરવા મૂકો, પછી 3 એમાં ચા, ખાંડ, ના, ત્યાર પછી આદુ અથવા મસાલો નાખો. 5 જરૂરિયાત પ્રમાણે પી જાય. ગાડી. ઓકે, તો આ એક ચા બનાવવાની પ્રોસેસ થઈ. તો આ એક જે પ્રોસેસ છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ લખી એને એલ્ગોરિધમ કહીએ. ઓકે,
જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ લખીએ એને શું કહેવાય? આલ્ગોરિધમ. હવે આ આપણી દેશી ભાષામાં વાત કરી કહેવાય. જો ખરેખર કમ્પ્યુટરની ભાષામાં મારે આલ્ગોરિધમ ડિફાઇન કરવું હોય તો હું એવું કહું કે એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ to solve a particular problem is called an algorithm. એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ, આ બધા સ્ટેપ છે, ઇન્સ્ટ્રક્શન છે કે પાણી લો, ગરમ મૂકો, ચા ખાંડ નાખો, તો આપણે કોઈને સૂચના આપી કહેવાય, ઇન્સ્ટ્રક્શન આપી કહેવાય. તો સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ ટુ સોલ્વ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ એન આલ્ગોરિધમ. હવે જો સ્ટેપ બાય સ્ટેપ કીધું છે એટલે આમાં કોઈ પણ સ્ટેપ આગળ પાછળ થઈ જાય તો ના ચાલે. માનો કે આ પાણી અને દૂધ લો એ છેલ્લું થઈ જાય તો ના ચાલે, એના વગર તમે કશું કરી જ ના શકો. આમાં વસ્તુઓ કઈ કઈ વાપરીએ છીએ આપણે? પાણી છે, દૂધ છે, ચા છે, ખાંડ છે, આદુ છે, મસાલો છે. આ બધી વસ્તુ ના હોય તો આપણે કઈ કરી શકીએ? આપણે આ જે કઈ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જે કઈ પ્રોસેસ કરીએ છીએ એ બધી વસ્તુઓ ઉપર કરીએ છીએ. આ વસ્તુઓ જ ના હોય તો તમે ચા બનાવી શકો? ભલે તમારી પાસે આખી પ્રોસિજર હોય, શક્ય જ નથી. પાણી અને દૂધ લો તો ક્યાંથી લાવશો? એ વસ્તુ જ નહીં હોય. એટલે આને આપણે શું કહેવાય? ડેટા. આ શું છે? ડેટા. આપણે પ્રોસેસ કોની પર કરી શકીએ? તો ડેટા પર કરી શકીએ, રાઈટ? એટલે હવે આલ્ગોરિધમની ડેફિનેશનને આપણે ફરીથી કહીએ કે એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ to perform process on data to solve a particular problem is called an algorithm. ડેટા અને પ્રોસિજર બંને અગત્યનું છે. બેમાંથી એક પણ વસ્તુ ના હોય તો તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો નહીં. તો performing operations on data to solve a particular problem, if we give a set of instructions, then it is called an algorithm. ઓકે, તો ખ્યાલ આવી ગયો? તો આલ્ગોરિધમના મુખ્ય બે ભાગ થયા. કયા ભાગ થયા? પ્રોસેસ અને બીજો ભાગ થયો ડેટા. ડેટા ના હોય તો તમે પ્રોસેસ કરી શકો નહીં. તો એ પ્રોસેસ પરફોર્મ્ડ ઓન ડેટા ટુ સોલ્વ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ એન આલ્ગોરિધમ. બરાબર? તો હવે કમ્પ્યુટરનું જો આપણે કોઈ પ્રોબ્લેમ લઈએ, દાખલા તરીકે એક બીજો સિમ્પલ પ્રોબ્લેમ લઈએ. એડ ટુ નંબર્સ. તો આપણે એક આલ્ગોરિધમ લખવું છે કે જે બે નંબરનું એડિશન કરે. ઓકે, તો આપણે સૌથી પહેલા શેની જરૂર પડશે? ડેટાની જરૂર પડશે. ડેટા એટલે શું? આપણે શું કરવું છે આ પ્રોસેસમાં? તો કે બે નંબરનું એડિશન કરવું છે. તો આપણે ડેટા તરીકે કોની જરૂર પડે? બે નંબરની જરૂર પડે. એ બે નંબર આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કે ઇનપુટ દ્વારા. કીબોર્ડ પરથી બે નંબર ટાઈપ કરાવડાવીએ એટલે આપણને મળી જાય. તો આની અંદર ડેટા શું છે? બે નંબર્સ છે, એની આપણે જરૂર પડે. એ મળી જાય તો પછી આપણે એડિશનની પ્રોસેસ કરી શકીએ. હવે જો બે નંબરનો સરવાળો કરવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લખવી હોય તો આપણે એવું લખીએ કે સ્ટેપ નંબર 1 સ્ટાર્ટ, સ્ટેપ નંબર 2 obtained two numbers, હવે આ બે નંબર આયા એ ક્યાં જશે? બે નંબર તો મળી ગયા, મેં કીધું 15 અને 20 મેં કીબોર્ડ પરથી ટાઈપ કર્યા, તો એ ક્યાં જશે? એને મેમરીમાં સ્ટોર કરવા પડશે. મેમરીમાં સ્ટોર કરવા પડશે તો એને નામ આપવું પડશે કે જેને આપણે વેરિયેબલ નેમ કહીએ છીએ. તો એ બે નંબરને ક્યાં સ્ટોર કરવા પડે? વેરિયેબલ. obtain two numbers in, બે નંબર કહીએ ભાઈ, નંબર 1 તો બે વેરિયેબલ થઈ ગયા, નંબર 1 અને નંબર 2. તો આપણે જે બે વેલ્યુ આપીશું એક નંબર 1 માં જશે અને એક નંબર 2 માં જશે. માનો કે 35 અને 55 આપું છું, 35 and 55. So 35 will be stored in number 1
and 55 will be stored in number 2. તો હવે આપણે સરવાળો કરવો હોય તો હું એવું લખી શકું કે ભાઈ sum is equal to number 1 plus number 2. ઓકે, તો આ બે વેરિયેબલ હતા જેમાં આપણે બે કીબોર્ડ પરથી નંબર આપ્યા, obtain two numbers in number 1 and number 2. એ બેનો આપણે સરવાળો કર્યો અને એ સરવાળો પાછો ક્યાંક ત્રીજા વેરિયેબલમાં સ્ટોર કર્યો. એ વેરિયેબલનું નામ આપ્યું આપણે સમ. એવું જરૂરી નથી કે સરવાળો કરીએ એટલે સમ જ આપો. અહીંયા તમે x પણ લખી શકો, કોઈ પણ વેરિયેબલ લખો કે જેની અંદર આપણે સ્ટોર કરી શકીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે x એટલે બેનો સરવાળો. એટલે આવા માનો કે 20-25 વેરિયેબલ થઈ જાય તો આપણને યાદ રહે નહીં. એટલે સામાન્ય રીતે વેરિયેબલના નામ એવા લેવાના કે જેનું નામ વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે આમાં શું સ્ટોર કર્યું છે. અને એટલા માટે હું વેરિયેબલ નેમ તરીકે અહીંયા શું લઉં છું, સમ. તો sum is equal to number 1 plus number 2. આપણો એમ શું હતો, એડ ટુ નંબર્સ, બે નંબરને એડ કરો. બે નંબરને એડ કરી દીધા, આપણું કામ પૂરું થઈ ગયું. તો હવે આપણને રિઝલ્ટ ક્યાં મળ્યું, બે નંબરનો સરવાળો ક્યાં મળ્યો, તો કે સમ નામના વેરિયેબલ. તો હવે એ તો વેરિયેબલ અંદર મેમરીમાં કમ્પ્યુટરમાં સ્ટોર થયું છે. આપણને કેવી રીતે ખબર પડે કે સાચું છે કે ખોટું? એટલે એને આપણે શું કરવું પડે, મોનિટર પર પ્રિન્ટ કરાવવું પડે, મોનિટર પર ડિસ્પ્લે કરાવવું પડે. તો એના માટે એવું લખવું પડે કે પ્રિન્ટ સમ ઓન મોનિટર. અને આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે ક્લિક કરીએ તો આપણે એક અલ્ગોરિધમ થઈ ગયું. ઓકે, આપણે શું કર્યું, જ્યારે પણ મશીન સાથે કામ કરીએ ત્યારે આપણે ક્યાં શરૂ કરીએ છીએ અને ક્યાં એન્ડ કરીએ છીએ એ આપણે કહેવું પડે. નહીં તો શું થાય કે ઇમિડિયેટ બીજો પ્રોગ્રામ આવે તો આપણને ખબર ના પડે કે હવે ક્યાંથી કયો પહેલો પ્રોગ્રામ શરૂ થયો, ક્યાં પહેલો પૂરો થયો, ક્યાં બીજો પ્રોગ્રામ શરૂ થયો. એટલે દરેક પ્રોગ્રામને સ્ટાર્ટ અને એન્ડ આપવું પડે. આ અલ્ગોરિધમ છે. પહેલું સ્ટેપ છે obtain two numbers in number 1 and number 2. તો નંબર 1 એક વેરિયેબલ નેમ છે, બરાબર. નંબર 2 એક બીજો વેરિયેબલ નેમ છે. આ સ્ટેટમેન્ટ વાંચે એટલે કમ્પ્યુટર આ બંને નંબરને મેમરી આપે. કેટલી આપે પછી જોઈશું. ઓકે, પછી સમ ઇઝ ઇક્વલ ટુ નંબર, અહીંયા બે નંબર આપ્યા આપણે, માની લો કે 35 and 55 આપ્યા, તો નંબર 1 માં 35 જશે, નંબર 2 માં 55 જશે. ઓકે, હવે આપણે ત્રીજા સ્ટેપમાં લખ્યું સમ ઇઝ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2. તો સમ એ બીજો વેરિયેબલ આવ્યો એટલે પાછું એને પણ મેમરી આપશે. હવે એમાં કેટલી વેલ્યુ મૂકશે, નંબર 1 એટલે 35, નંબર 2 એટલે 55. તો 35 પ્લસ 55 એટલે 90. ઓકે, હવે આપણે લખ્યું પ્રિન્ટ સમ. તો સમ માં કેટલી વેલ્યુ છે, 90. શું પ્રિન્ટ થશે, 90. તો આપણને મોનિટર ઉપર બરાબર. તો આ એક અલ્ગોરિધમ છે જે આપણા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર લખીએ છીએ એને શું કહેવામાં આવે છે, અલ્ગોરિધમ કહેવામાં આવે છે. આની અંદર આપણે બે વેરિયેબલ વાપરીએ, નંબર 1 અને નંબર 2, જેમાં આપણે ઇનપુટ કરેલા નંબર સ્ટોર કર્યા 35 અને 55. ત્રીજો વેરિયેબલ વાપરીએ સમ, જેની અંદર આપણે બેનો સરવાળો સ્ટોર કર્યો અને જેને આપણે આઉટપુટ તરીકે મોનિટર કરી લીધું. ઓકે, તો આ રીતે આપણે અલ્ગોરિધમ લખી શકીએ. હવે અલ્ગોરિધમની ડેફિનેશન લખીએ અને ત્યાર પછી ફ્લો ચાર્ટ જોઈએ. બરાબર.
સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ટુ પરફોર્મ ઓપરેશન્સ ઓન ડેટા, આ અગત્યનું છે. ટુ સોલ્વ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ એન અલ્ગોરિધમ. તો આમાં બે ભાગ થયા, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ કે જેને આપણે પ્રોસેસ કહીએ અને ડેટા. સો ધેર આર ટુ પાર્ટ્સ. એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ અને આપણે કહીએ પ્રોસેસ, બીજું ડેટા. તો અલ્ગોરિધમના મુખ્યત્વે બે ભાગ હોય, પ્રોસેસ અને ડેટા. ઓકે, આઈ થિંક તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ ફ્લો ચાર્ટ. હવે આપણે આ અલ્ગોરિધમ જોયો. હવે અલ્ગોરિધમમાં આપણે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં લખ્યું કે ભાઈ obtain two numbers, print it on the monitor and so on. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે જેને આ ઇંગ્લિશ લેંગ્વેજ જ વાંચતા નથી આવડતી, તો દાખલા તરીકે તમે અહીંયાથી મદ્રાસ તરફ જાઓ તો એ લોકોને ઇંગ્લિશ ના આવડતું હોય, વર્નાક્યુલર લેંગ્વેજ જ આવડતી હોય, અથવા તો ગુજરાતની અંદર પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જેને કદાચ ઇંગ્લિશ ના આવડતું હોય, માત્ર ગુજરાતી જ આવડતું હોય, તો એ લોકો માટે આની આ જ વસ્તુ પણ જો સિમ્બોલિક ફોર્મમાં લખીએ તો એને શું કહેવામાં આવે? ફ્લો ચાર્ટ કહેવામાં આવે. ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ એટલે શું? આપણું જે અલ્ગોરિધમ લખ્યું એ જ વસ્તુ, પણ એની સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. બરાબર? એટલે કે જુદા જુદા સિમ્બોલનો ઉપયોગ કરી અને આપણે આની આ જ વસ્તુ લખીએ તો એને શું કહેવાય? ફ્લો ચાર્ટ કહેવાય. તો એનો મતલબ કે આપણે જુદા જુદા સિમ્બોલ્સ જાણવા પડે. ઓકે, તો સૌથી પહેલો સિમ્બોલ છે અને એવું કે રેક્ટેંગલ વિથ રાઉન્ડેડ એન્ડ. રેક્ટેંગલ, લંબચોરસ વિથ રાઉન્ડેડ એન્ડ. બરાબર? આને શું કહેવાય? ટર્મિનલ સિમ્બોલ કહેવાય. પછી આપણે દરેક સિમ્બોલને સમજાવીએ. બીજો સિમ્બોલ છે પેરેલેલોગ્રામ, એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. આ સિમ્બોલને આપણે ઇનપુટ આઉટપુટ સિમ્બોલ કહેવાય. ત્રીજો છે રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ. સોરી, એ રેક્ટેંગલને આપણે શું કહેવાય? પ્રોસેસ સિમ્બોલ. ચોથો છે ડાયમંડ, એને કહેવાય ડિસિઝન બોક્સ. અથવા ડિસિઝન સિમ્બોલ. અને એક સેકન્ડ. ઓકે, પાંચમું છે કનેક્ટર. અને છઠ્ઠું છે ઓકે. તો ફ્લો ચાર્ટની અંદર આપણે 6 પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીશું. ટર્મિનલ સિમ્બોલ. ટર્મિનલ એટલે એન્ડ. સ્ટાર્ટ અને એન્ડ માટે આ સિમ્બોલ વપરાય છે. આપણે હમણાં જે જોયું પહેલું ને પાંચમું સ્ટેપ લખ્યું હતું, સ્ટાર્ટ અને એન્ડ. તો સ્ટાર્ટ અને એન્ડ માટે કયો સિમ્બોલ વપરાય છે? ટર્મિનલ સિમ્બોલ, એટલે કે રેક્ટેંગલ વિથ રાઉન્ડેડ એન્ડ. પછી ઇનપુટ આઉટપુટ સિમ્બોલ. ઇનપુટ અને આઉટપુટ એના માટે પેરેલેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણ વપરાય છે. આપણે એવું કીધું કે obtain two numbers એટલે ઇનપુટ થયું તો એના માટે આ સિમ્બોલ થયું. પ્રિન્ટ સમ એ આઉટપુટ થયું તો એના માટે પણ આ સિમ્બોલ વપરાય. બરાબર? પછી પ્રોસેસ, જે આપણે એક્ચ્યુઅલ પ્રોસેસ કરીએ છીએ, જેમ કે આપણે કહ્યું સમ ઇઝ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2, તો એ પ્રોસેસ થઈ તો પ્રોસેસ માટે રેક્ટેંગલ વપરાય. આ ત્રણ સિમ્બોલનો ઉપયોગ
આવશે એટલે હું તમને સમજાવીશ. અત્યારે કદાચ તમને ખ્યાલ નહીં આવે, એટલા માટે જ્યારે એ આવશે ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, હવે આપણે આગળ જે આલ્ગોરિધમ જોયું હતું એ જ આલ્ગોરિધમ જોઈએ ફ્લો ચાર્ટ થી. બરાબર, આપણે સેમ પ્રોબ્લેમ લઈએ છીએ એડિશન ઓફ ટુ નંબર્સ. ઓકે, તો સૌથી પહેલા શું કરવું પડે? આપણે સ્ટાર્ટ કરવું પડે. તમને કીધું એમ કે ટર્મિનલ સિમ્બોલ એટલે રેક્ટેંગલ વિથ રાઉન્ડેડ એન્ડ. સ્ટાર્ટ અને એન્ડ માટે કયો સિમ્બોલ વપરાય? ટર્મિનલ સિમ્બોલ. ત્યાર પછી બીજો આપણે ઇનપુટ કરવું પડે, એટલે ઇનપુટ માટે આપણને ખબર છે પેરેલલ. તો હવે મેં પેલી ઇંગ્લિશ લેંગ્વેજમાં લખ્યું હતું કે ભાઈ obtain two numbers in number 1 and number 2. તો obtain ને બદલે સિમ્પલ રીડ શબ્દ હું લખી દઉં કે રીડ NO1 and NO2. એનો મતલબ કે તમે બે નંબર આપો કે જે NO1 માં અને NO2 માં સ્ટોર થશે. તો આપણે હવે શું લખીએ? એને બદલે રીડ NO1 NO2. એટલે આપણે બે નંબર કીબોર્ડ પરથી આપીશું, NO1 અને NO2 માં સ્ટોર થઈ જશે. એટલે ઇનપુટ થયું કહેવાય. પછી આપણે શું કરીએ? એને પ્રોસેસ કરીએ. એટલે આપણે પ્રોસેસ સિમ્બોલ થયું કે sum is equal to NO1 plus NO2. બે નંબરનો સરવાળો કર્યો. હવે એને આપણે સીધો આઉટપુટ કરી દઈએ. તો અગેન આઉટપુટ માટે પાછું પેરેલલ પ્રોગ્રામ વપરાય. એટલે આપણે લખી દઈએ કે ભાઈ પ્રિન્ટ. ઓકે, આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે આપણે એને એન્ડ કરી દઈએ. ઓકે, તો આપણે જે લખ્યું હતું એની એ જ વસ્તુ છે, પણ એને સિમ્બોલનો ઉપયોગ કરીને લખ્યું. એટલે આપણે અહીંયા એવું લખવું ના પડે કે આ ઇનપુટ છે કે આઉટપુટ છે, જોઈને જ ખબર પડી જાય. તો હવે જેને ઇંગ્લિશ ભાષા આવડતી નથી એ પણ આ એટલીસ્ટ સિમ્બોલ જોઈને એમને ખબર પડી જાય કે આ સ્ટાર્ટ છે કે એન્ડ છે, આ ઇનપુટ છે કે આઉટપુટ છે, આ પ્રોસેસ વાળો ભાગ છે. બરાબર, તો એની એ જ વસ્તુ આપણે સિમ્બોલના ફોર્મમાં બનાવી. ઓકે, તો આ આપણો ફ્લોચાર્ટ થઈ ગયો. હવે આજે આપણે આટલું જ જોઈશું. હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે ભાઈ આ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ્સ જે છે એના બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું, અને ત્યાર પછી પ્રોગ્રામ શું છે એ આપણે જોઈશું. તો આજે આટલું જ કરીએ આપણે. ચલો, થેન્ક યુ વેરી મચ. વિલ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર. અગેન હું તમને ફરી કહી દઉં છું કે તમને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય તો તમે મને મેલ કરી શકો છો. ફરીથી હું તમને આપું છું કે તમે આ મારું ઈમેલ એડ્રેસ છે prof_smsa@yahoo.com. તો તમારી કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને મેલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.